નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં એક એવી ઘટના સામે આવી છે કે જેને થી આપણે કહી શકીએ છીએ કે હવે પતિ પત્નીના સંબંધોની જે ગરિમા છે તે નથી જળવાતી. એમ તો ઘણી એવી ઘટનાઓ સામે આવે છે કે સામાન્ય બાબતમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે અને ક્યાંક ઝઘડામાં કોઈ પતિ આત્મહત્યાનો પ્રયાસ કરે તો ક્યાંક પત્ની આત્મહત્યાનો પ્રયાસ કરે. અત્યાર સુધી તો આવી વાતો આપણે સાંભળતા જ આવ્યા છે, પણ હવે જાણે ઘોર કળિયુગ આવી ગયું હોય અને સાથે જ આજના સમયમાં જે યુવાનો છે કે જે દંપતીઓ છે તેમનું માનસિક સ્વાસ્થ્ય સ્થિર ન રહેતું હોય તેવું ચોક્કસપણે કહી શકાય છે. આ પ્રકારની ઘટનાઓ જો સતત સામે આવતી હોય કે જેમાં એક પતિએ જ પત્નીની હત્યા કરી છે. જી હા, અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવી ઘટના સામે આવી છે કે જેમાં ઘર કંકાસની આ આગમાં આખું ઘર વિખેરાઈ ગયું છે. ઘર કંકાસની આ આગમાં પત્ની હોમાઈ ગઈ છે અને એ પતિએ જ પત્નીની હત્યા કરી છે ને ત્યારબાદ આ જે ઘટના છે જેમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે આકસ્મિક બનાવ બન્યું હોય તેવા તબદીલ કરવા માટે આ પતિએ ઘરમાં આગ ચંપી કરી અને ત્યારબાદ આગ બેકાબૂ બનતા પાડોશીઓને ખબર પડી છે. ત્યારે પાડોશીઓ જ પોલીસને બોલાવ્યા છે અને ત્યારબાદ અહીંયા જે રીતે ફાયર બ્રિગેડ પહોંચી છે ને પછી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ને તો વાત આજે આપણે એ કરી રહ્યા છે કે જ્યારે આજે વિગત અહીંયા સામે આવી રહી છે કે જ્યારે પતિએ જ પત્નીની હત્યા કરી અને કોઈ મોટી બાબત અહીંયા નથી. વિચારવાની વાત એ છે કે વાત માત્ર ને માત્ર એવી છે કે સામાન્ય ઝઘડો નાસ્તાને લઈને થયો છે. એક વાસી બ્રેડ જે અત્યારે વિગત સામે આવી રહી છે કે વાસી બ્રેડ આપવા માટેની કોઈ બાબત છે જેમાં આ બંને વચ્ચે ઝઘડો થયો છે ને ત્યારબાદ જે બાળકો સ્કૂલે ગયા છે ને તે સમયે આ બંને વચ્ચેનો ઝઘડો કહી શકાય છે કે એક બીજાની માટે જે પ્રકારે તેમની જે નફરત છે તે અહીંયા સામે આવી અને ત્યારબાદ બંને એકબીજાની ઉપર છરી વડે હુમલો કર્યો છે અને પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. 7 વચન જે 7 ફેરા લેતી વખતે 7 જન્મ સુધી સાથે રહેવા માટેનું જે વચન લેતા હોય છે દંપતીઓ, આ જ જન્મમાં એકબીજાને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. કઈ તરફ જઈ રહ્યું છે આ સમાજ, લોકોની માનસિકતા, આ તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે સિનિયર સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી અને સાથે જ એડવોકેટ સોનલબેન જોશી. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ડે સ્પેશિયલ. થેન્ક યુ. સોનલબેન, આજે ઘટના સાંભળીને આપણે એવું કહી શકીએ છીએ કે ઘોર કળિયુગ અહીંયા આવી ગયું છે. આપણે બહુ થોડાક જ દિવસ પહેલા એક ઘટનાની ચર્ચા કરી હતી કે જેમાં આપણને જે પ્રકારે જાણવા મળ્યું હતું કે હવે દીકરી પોતાના પિતાની સાથે સુરક્ષિત નથી અને હવે આવી ઘટના કે જેમાં પતિએ જ પત્નીની હત્યા કરી છે અને ત્યારબાદ તેનો જે મૃતદેહ છે તેને છુપાવવા માટે તેમાં ઘરમાં એને આગ લગાડી દીધી છે. આ ઘટના પર પહેલી પ્રતિક્રિયા શું છે આપની? ખૂબ જ દુઃખ વ્યક્ત થઈ રહ્યું છે, કારણ કે એમ કહી શકાય પિનલ કે આવી ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓનો ભોગ લેવાઈ રહ્યો છે અને કદાચ એવું કહી શકાય કે શારીરિક રીતે મજબૂત ન હોવાને કારણે પોતે ક્યાંય પ્રતિકાર પણ નથી કરી શકતી. એટલે કદાચ એવું કહી શકાય કે લોકો ના છૂટકે એવું કહેવાનું મન થાય છે કે બાપડી બિચારી થઈને રહી ગઈ છે. આવી રીતે કદાચ એનામાં શક્તિ હોત ને પોતે પોતાની જાતને બચાવી શકી હોત તો એ વધારે સારું હતું. અને કદાચ નાની નાની વાતોની અંદર જો વ્યક્તિ આવી રીતે હિંસક બની જતો હોય અને એક નાની બાબતની અંદર જો એનો ટેમ્પરામેન્ટ આ લેવલ પર જતો રહેતો હોય તો બહુ જ અઘરું છે. અને કદાચ આવનારો સમાજ એવું થઈ ના જાય કે વ્યક્તિથી ડરશે અને લોકો એકલા જીવન જીવવાનું પસંદ કરશે. આપણે કદાચ આવું ખરાબ સમય આપણે ઈચ્છતા નથી, પરંતુ આપણે એને જોઈશું એ ફાઇનલ છે. કારણ કે ક્યાંક ને ક્યાંક સાથે રહેવાના કારણે લોકો સહન શક્તિ નથી રાખી શકતા. પહેલાના સમયમાં લોકો સંયુક્ત ફેમિલીમાં રહેતા હતા, બધા એકબીજાને સંભાળતા હતા. અત્યારે લોકો એકલવાયુ જીવન વધારે પસંદ કરે છે. ઇવન લોકોને લગ્ન વ્યવસ્થા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે, લોકોને બાળકો નથી જોઈતા. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે બહુ જ ખરાબ કળિયુગ તો કહી શકીએ, પરંતુ એના કરતા પણ આપણે ખરાબ રસ્તે જઈ રહ્યા છીએ કે ભવિષ્યની અંદર આના વરવા પરિણામો આપણા આખા ભારતીય સંસ્કૃતિ ઉપર જે ગર્વ લેવાતો હતો એના બદલે વરવા પરિણામો ભોગવીશું ને એકલા જીવન જીવતા લોકો જોવા મળશે. જી 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 પ્રશાંતભાઈ, આ ક્ષણભરનો જે આવેગ જોવા મળી રહ્યો છે આજના યુવાનોમાં કે એક ઝઘડો થાય ને એકબીજાની ઉપર હાથ ઉઠાવો, એકબીજાના ઉપર હુમલો કરવો ને હવે તો એ હુમલા સુધી સીમિત નથી પરંતુ એક બીજાને મોતે ઘાટ ઉતારી દેવો. આ પ્રકારની ઘટનાઓને પતિ પત્ની વચ્ચે આ સામાન્ય ઝઘડો આ રીતે તબદીલ થઈ રહ્યો છે. શું કહેશો આ પ્રકારની માનસિકતાને લઈને, ખાસ કરીને આ પતિની જે માનસિકતા અહીંયા સામે આવી રહી છે તેના માટે?
પિનલ, જે પતિની માનસિકતા છે એ તો ડેફિનેટલી ક્રિમિનલ માઇન્ડસેટ તો છે જ, એમાં કોઈ ડાઉટ નથી. પણ એનાથી વધારે જે જનરલાઇઝડ વાત કરું હું તો એ છે કે લોકોનું ટોલરન્સ પાવર ખૂબ ઘટી ગયો છે. લોકો નાની નાની વાતોમાં ઓવર રિએક્ટ કરતા થઈ ગયા છે. અને બની શકે કે આ જે કંઈ પણ થયું એનું કારણ માત્ર જે બતાવવામાં આવ્યું છે એ જ અત્યારે નિમિત્ત કારણ હોઈ શકે. બાકી એની પહેલા બીજી ઘણી બધી એવી બાબતો હશે જે ચાલતી હશે, અને છેલ્લે આ જ્વાળામુખી પ્રગટે એવું કહી શકાય. એટલે હું એવું માનું છું કે આ જે કંઈ પણ ઘટના થઈ એ તો એક આગળની ઘટનાઓનું એક અંતિમ પ્રકરણ ગણી શકીએ. પણ એ પહેલા ઘણું બધું બીજું ચાલતું હશે. બની શકે કે કોઈ એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપની શંકા હોય કે એવું કંઈક વાત હોય, અથવા એ સિવાય બંને જણનો સ્વભાવ કોઈ સોશિયલ ઇસ્યુઝ હોય બંને જણ વચ્ચે, એવું ઘણી બધી સંભાવનાઓની અંદર છે. પણ મારે જે વાત કરવી છે એ છે કે ગમે તે હોય પણ સામેવાળી વ્યક્તિનું ખૂન કરી નાખવું એ ક્યાંય પણ એક્સેપ્ટેબલ છે નહીં. તો એના માટે કાયદાનો સહારો લેવો જોઈએ. પણ પ્રશાંતભાઈ, મને સવાલ એવો થાય કે આટલો ગુસ્સો હવે ક્યાંથી આવી ગયો છે ને કઈ રીતે એ એક જે ક્ષણ હોય છે, કદાચ હવે આજ પતિને થોડા સમય પછી રિયલાઇઝ પણ થયું હોય, પણ પછી હવે કંઈ થઈ નથી શકતું, પણ એ સમયમાંથી બચી નથી શકાતું. હું તમને કહું, આ ગુસ્સો ક્યાંથી આવે છે? અત્યારે ગુસ્સો જે આવે છે એ મેં કહ્યું ને કે પેલું 2 મિનિટ્સ નૂડલ જેવું આપણું બધું જ વર્તન થઈ ગયું છે. તાત્કાલિક દરેક વસ્તુ ઈચ્છા પૂરતી તાત્કાલિક થવી એ આપણી દરેકની ડિઝાયર થઈ ગઈ છે, મોટા ભાગના લોકોની. એની સાથે સાથે આ સ્ક્રીન પોતે એક બહુ મોટું દૂષણ થઈ ગયું છે. એની અંદર આવતી ખાસ કરીને જે વેબ સિરીઝ છે ને એ બધું છે, એની અંદર પણ મારામારી અને આવા દુષ્કૃત્યો ખૂબ બતાવાય છે. એટલે તમે જે કન્ટેન્ટ જે પીરસાય છે એ બહુ જબરજસ્ત રીતે નેગેટિવ હોય છે. તમે જુઓ કે તમે એકદમ રેન્ડમ સર્વે કરો તો 10 વેબ સિરીઝમાંથી માત્ર એકાદ કે 2 જ વેબ સિરીઝ જે છે એ કોમેડી ટાઈપની હશે. મોટા ભાગની જે છે ક્રિમિનલ ટાઈપની હશે અથવા તો થ્રિલર જેવી હશે. એટલે લોકોને એ જ વધારે જોવાનું પસંદ છે પ્રશાંત. કારણ કે એમાં સનસનાટી છે એટલે લોકો તરત જ એ બાજુ એડિક્ટ થઈ જાય છે એના. કારણ કે એમાં કંઈક રોમાંચ જોવા મળે છે. પણ ખરેખર એવું કન્ટેન્ટ બનાવનારને એવું થાય છે કે આ તો સમાજમાં છે અને અમે બનાવીએ છીએ. પણ એમાં પણ એક રિસ્પોન્સિબિલિટી હોય કે તમે જે કંઈ પણ, ધારો કે તમે જુઓ કે આપઘાતનો સીન એટલો ડિટેલમાં બતાવે, કોઈને મારે ત્યારે બ્લડ એટલું બધું બતાવે, એટલું ઘાતકી રીતે મારતા બતાવે, પોતાનો એ સીન એકદમ વધારે પડતો સંવેદનશીલ બને, સેન્સેશનલાઇઝ બને, એના માટે આટલું બધું કરવાનું. અને એ લોકો ત્યાં ઓફકોર્સ તમે કોઈ પણ ઘટના એવી જો આપણે રસ્તામાં એક્સિડન્ટ થાય તો લોકો ઉભા રહે છે, એમાં મોટા ભાગનાની ઈચ્છા મદદ કરવાની નથી હોતી, પણ એટલે આ આપણે સમજવા જેવું છે કે લોકોને એ બધામાં રસ પડતો હોય છે અને એ જ બાબત જે છે એ ઓટીટી પર વેચાતી હોય છે. હવે એનાથી બીજી વાત કરું તો તમે નાના છોકરાઓની વાત કરો તો નાના છોકરાઓ છે એ જે કંઈ પણ સોશિયલ ગેમ્સ સોશિયલ મીડિયા પર કે ઇન્ટરનેટ પર જે ગેમ્સ રમે છે એ બધી ગેમ્સમાં પણ હિંસા સિવાય બીજું કશું હોતું જ નથી. હિંસા કરો તો જ પોઈન્ટ મળે, તમને બીજાને મારો તો જ પોઈન્ટ મળે. એ પબજી જેવી બીજી ઘણી બધી ગેમ છે. તો ત્યાંથી અને પ્રશાંતભાઈ, આપણે ઘણી એવી ઘટનાઓ જોઈ છે કે આવી ગેમ્સથી પ્રેરિત થઈને ઘણા બાળકો આત્મહત્યા કરી લે છે. ક્યારેક કોઈ માતા પિતાની સાથે એવી જીદ કરી બેસે છે, અને આવી ઘણી ઘટનાઓ પર આપણે ડિસ્કસ પણ કરી ચૂક્યા છે. હવે અહીંયા સોનલબેન, જે આ ઘટના સામે આવી છે એમાં સવાલ એ થાય છે કે જ્યારે પતિ પત્ની વચ્ચેનો જે સંબંધ હોય છે કે જેને આપણે એક એવું કહી શકાય જેમાં પ્રેમ હોય, લાગણી હોય, આત્મીયતા હોય, ક્યાંક ને ક્યાંક કાળજી હોય, આ બધાનો હવે અભાવ જોવા મળી રહ્યો છે. શા માટે? હવે દરેક વ્યક્તિનો, હું અહીંયા ના તો એવું કહેવા માંગુ છું કે પુરુષનો સ્વભાવ અલગ કે મહિલાનો સ્વભાવ અલગ, આપણે કોઈને અલગ નથી કરવા. અહીંયા બધા જ વ્યક્તિઓની વાત છે. બધાના સ્વભાવમાં ક્યાંક આપણને આ જોવા મળી રહ્યું છે. સહનશક્તિ નથી, નાના ઝઘડાથી શરૂઆત થાય છે, પછી સચવાતું નથી, અને ત્યારબાદ હવે આપણે અહીંયા સુધી આવી ગયા છે કે એકબીજાને મોતને ઘાટ ઉતારે છે. કદાચ આ જ કારણ બની રહ્યું છે સોનલબેન કે હવે લોકો લિવિનમાં રહેવા માંગે છે, લગ્ન સંબંધો પર ભરોસો નથી, બાળકો નથી કરવા માંગતા. એટલા જ માટે આપણું સમાજ આ દિશામાં જઈ રહ્યું છે. સોનલબેન, ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય પિનલ કે જેમ પ્રશાંતજીએ વાત કરી, હું 100% કદાચ એવું કહીશ કે ગવર્મેન્ટ આની અંદર બહુ જ ઇનિશિયેટિવ લેવાની જરૂર છે. વારે વારે ડિબેટો કરીએ છીએ, કદાચ એવું કરીએ અઠવાડિયામાં 2 દિવસ આવી કોઈ ચર્ચા કરતા રહીશું
તો શું ગવર્મેન્ટને આ ન્યૂઝ નથી મળતા? એમની સફળતા જાગવાની જરૂર છે. બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી છે શું કરી રહી છે? તમે બીજામાં તો તમે કાતર ફેરવો છો કે ભાઈ કોઈ મૂવી આયા છે એની અંદર આ ને બીજી બધી ચર્ચાઓ વધારે થતી હોય છે કે જે કદાચ જરૂરી નથી હોતી, એમ કહીએ તો ચાલે. પરંતુ જ્યાં આગળ આવો હિંસક કન્ટેન્ટ વેચાઈ રહ્યો છે, ન્યુડિટી જઈ રહી છે, આ બધા પ્લેટફોર્મ ઉપર તરાપ મારવી જરૂરી નથી. ચીન દરેક બાબતની અંદર ખરાબ છે, પરંતુ પોતાના વ્યક્તિઓ શું જોશે ને શું નહીં આપણે શું નક્કી ન કરી શકીએ. ત્યાં આગળ આ જે યુવા ધન છે વેરીફાઈ નથી રહ્યું. એક સેકન્ડ આપણે કદાચ મોટાઓની બી એ પરિસ્થિતિ છે કે એક સેકન્ડ ખાલી નથી બેસી શકતા. જેવું કઈ કામ પત્યું નથી કે તરત ફોન લઈને બેસી જાય છે. પોતાનો ટાઈમ ત્યાં કિલ કરો. એક સેકન્ડ માણસ કોઈ પણ ગેઝેટ વગર રહી નથી શકતું. તો આ બધાની ઉપર વિચારવાની જરૂર છે. બીજી વાત એવું કહી કે વારંવાર અમે લોકોએ કીધેલું પણ છે, એની પર અમુક અંશે અમલીકરણ બી થયું છે કે પોલીસ સ્ટેશનની અંદર કાઉન્સિલર કર્યા છે, બીજી બધી વાત છે. પરંતુ હવે આ પણ જોવાની વાત છે કે તમે જે સ્ત્રીઓ છે અથવા તો જે જગ્યા ઉપર લોકો રહે છે ત્યાં દરેક એક NGO લોકલ હોય અથવા તો ગવર્મેન્ટ હસ્તક એને રાખવામાં આવે અને એ રાખે અને એ લોકો એવરી 15 ડેઝ દરેક સ્ત્રીને અને પુરુષને બોલાવે, એ લોકોનું કાઉન્સેલિંગ થવું. કારણ કે ક્યાંક ને ક્યાંક સમાજ એ કુટુંબથી બને છે અને જેવા સારો કુટુંબ હશે એવો જ ભવિષ્યનો દેશ હશે. અને એના માટે એની અંદર એક સાયકોલોજીસ્ટ હોય, એક કાઉન્સિલર હોય, એક સારી રીતે વાતચીત કરવી, એ લોકોનું બિહેવિયર, એ લોકોનું ડોક્ટર હોય, એ લોકોનું હેલ્થ હોય, આ કમ્પલસરી દરેક સોસાયટી વાઇઝ થવું ખૂબ જરૂરી છે. અને એમ કરવામાં આવે કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ દરેક વ્યક્તિને કોઈ સાંભળનાર વ્યક્તિ નથી. કદાચ હું ને પ્રશાંતભાઈ રોજના એટલા બધા કોલ અટેન્ડ કરતા હોઈશું કે લોકો અમારી સાથે વાત કરીને તરત રિલેક્સ થઈ જાય. અમે કશું કહેતા નથી, ખાલી એમને સાંભળીએ છીએ અને એમને કહીએ બધું સારું થઈ જશે. કદાચ એટલું કહીએ એમાં એ લોકોને હિંમત મળે છે. એટલે ક્યાંક ને ક્યાંક આવી એક નવી પહેલ કરવાની જરૂર છે ગવર્મેન્ટે. અને ગવર્મેન્ટે આવી રીતે દરેક જગ્યાએ પોલીસ સ્ટેશનમાં કાઉન્સિલર્સ છે, સેન્ટર્સ છે, પરંતુ અલાયદી વ્યવસ્થા કરવાની અંદર આવે કે જે પોલીસ સ્ટેશનમાં જતા લોકો અટકતા હોય છે એના કરતા એ લોકો વાત કરે. મનોચિકિત્સક જે બહુ જરૂરી છે, એમની વસ્તુઓ, એમના જે એમનું બિહેવિયર એનાલિસિસ કરતા હોય, એના લીધે કેટલી ટેન્ડન્સી છે. આ વ્યક્તિ કઈ અચાનક જ કઈ સીધો ખૂન કરવા પર નહીં આવી ગયો હોય, આનું ધીરે ધીરે બિલ્ડઅપ થતો ગયો હશે ગુસ્સો, ક્યાંક બીજે અફેર પણ હશે. સોનલબેન, એમાં આ જ વાત છે ને કે જ્યારે પહેલી વાર બન્યું હશે કે જ્યારે નાના નાના ઝઘડાઓ થયા હશે ત્યારે કદાચ પત્ની અવાજ ઉઠાવવો જોઈએ, પણ નહીં. હવે એવું થાય છે કે પત્ની પણ સામે પોતે જ બધું કરી લેવું છે, ઝઘડી લેવું છે અને એનાથી ક્યાંક શરૂઆત થાય છે. ફર્સ્ટ સ્ટેપ કદાચ હોવું જોઈએ જ્યારે તમારી સામે પહેલી વાર કોઈ અગ્રેસિવ થઈને કોઈ હુમલો કરે ત્યારે અવાજ ઉઠાવવો જોઈએ. પણ પિનલ એવું નથી. અત્યારની પરિસ્થિતિ છે, બધા લોકો અત્યારે નોર્મલ રહે છે. દરેક વ્યક્તિને સંબંધ જોઈએ છે, સંબંધ વગર કોઈ રહી નથી શકતું અને દરેક વ્યક્તિ ફ્રીક આઉટ બી થાય છે. એવું નથી કે ખાલી પુરુષો જ ફ્રીક આઉટ થાય છે, સ્ત્રીઓ પણ થાય છે. સ્ત્રીઓ પણ ફેંકાફેંક કરે છે વસ્તુઓ, એ પણ ગુસ્સામાં હોય છે, એમને પણ કામકાજનું પ્રેશર હોય છે દરેક જગ્યા ઉપર. એટલે ક્યાંક ને ક્યાંક લોકો ઇગ્નોર કરે છે, પણ આ વસ્તુને ઇગ્નોર નહીં કરવી જોઈએ. એ ધીરે ધીરે બિલ્ડઅપ થતું હોય ને એના પછી એને સ્વતંત્રતા મળતી હોય છે કે મેં આજે આ કર્યું છે, કાલે હું બીજું કરી શકીશ, આનાથી આગળ વધી શકીશ. આ બધી વસ્તુ છે. જેમ સ્કૂલોની અંદર યોગા કમ્પલસરી કર્યા છે એમ દરેક જગ્યા પર યોગા, મેડિટેશન કમ્પલસરી અને ફ્રી ગેઝેટ વગર રહેવાનું. ડિજિટલ ડિટોક્સની વાતો થાય છે, એ કરવી ખૂબ જરૂરી છે. અને ભારતની જનતા શું જોશે એના ઉપર તરાપ મારવાનો સમય પાકી ગયો છે અને હવે એ કરવું જ પડશે. કારણ કે જો એ નહીં કરવામાં આવે તો પ્રોબ્લેમ થશે. અને પિનલ, દરેક સંબંધમાં દરેક વ્યક્તિ પોતાના માણસને છોડવા નથી જ માંગતું. કોઈ પણ ભોગે પોતાના સંબંધ બચાવવા માંગતું હોય છે. જ્યારે સ્ત્રી અનએજ્યુકેટેડ હોય, ફાઇનાન્શિયલી ડિપેન્ડન્ટ હોય, એ પોતાના પુરુષનો ટેન્ટ્રમ સહન કરતી જ હોય છે. અને કદાચ એ ન કરવું જોઈએ, એકવાર કર્યા બાદ એને જણાવવું જોઈએ અને કદાચ અત્યારે જીવી શકી હોત. પરંતુ આ કદાચ કેટલા લોકો સહન કરવાનું કારણ પણ આ સમાજ જ છે કે સમાજ શું કહેશે એટલા માટે કદાચ ઘણો સમય આપવામાં આવે છે કોઈ પણ સંબંધને, પણ એને પણ ક્યાં ખ્યાલ હતો કે આ જે સમય તે આપી રહી છે એનો જ સમય છીનવી લેશે. ડોક્ટર પ્રશાંત, અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ કે કદાચ જે વેબ સિરીઝની વાત હોય કે તે જોવાના કારણે અને સાથે આપણે જે પણ એન્ટરટેનમેન્ટ માટે જોઈએ છે એમાં જે પણ દેખાડવામાં આવે છે એની ક્યાંક અસર આપણા પર પડતી હોય છે. પણ આપને લાગે છે કે આજે ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતો જે પતિ છે એવી કોઈ વેબ સિરીઝ જોતો હશે, આપને લાગે છે કે કોઈનો જે સ્વભાવ છે જો એને ખ્યાલ પણ આવે છે? આ એક બહુ મહત્વનો સવાલ એટલા માટે કરીશ કારણ કે મેં ઘણી ઘટનાઓ પર જયારે પણ ચર્ચા કરીએ છીએ ત્યારે મને એ સવાલ ઉભો થાય છે કે કોઈ પણ જે વ્યક્તિ છે એનો જે પોતાનો સ્વભાવ છે એને ખબર પણ પડે છતાં પણ શું તે એને અટકાવી શકે છે? શું તેને રોકી શકે છે? શું લાગે છે કે કારણ કે આપણે જ કહીએ છીએ કે જે આપણો જે સ્વભાવ હોય ને એ આપણા મરતા સુધી એક જેવો જ રહે છે ને, એ પ્રકૃતિ ક્યારેય નથી બદલાતી કોઈની, તો એ કઈ રીતે પોસિબલ છે? પિનલ, બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. એમાં મારે એક બે વસ્તુઓની સ્પષ્ટતા કરવી છે કે પ્રકૃતિ કે સ્વભાવ હોવો એ અલગ વસ્તુ છે અને
પર્સનાલિટી ડિસઓર્ડર હોવો એ જુદી વસ્તુ છે, અને કોઈ માનસિક રોગ જે છે એમાં ગુસ્સો એક લક્ષણ તરીકે હોય એ પાછી ત્રીજી વસ્તુ છે. એટલે ઘણા બધા એવા માનસિક રોગો પણ હોય છે કે જેની અંદર વ્યક્તિ સતત ગુસ્સો ના કરતો હોય, પણ જ્યારે કરે ત્યારે એ બહુ અનિયંત્રિત રીતે ગુસ્સો કરી બેસે, તો એને ખબર જ ના હોય કે મારી અંદર આ પ્રોબ્લેમ ચાલે છે. લોકો એને સ્વભાવ સમજે કે આ તો એનો સ્વભાવ છે ને બહુ ગરમ થઈ જાય છે, પછી તરત ઠંડા થઈ જાય. એટલે આમ સોરી કૃષ્ણભાઈ, આપને હું અહીંયા ઇન્ટરપ્ટ પણ કરતી રહીશ. ચલો માની લીધું આપ જે કહી રહ્યા છો કે એવું થાય છે, તો એવું પણ નથી કરી શકતા ને કે વ્યક્તિ માત્ર ગુસ્સો કરે છે ને એને કહી દઈએ કે ચલો તને સાયકોલોજીસ્ટ પાસે લઈ જઈએ. એવું છે કે જે વર્તન તમને ડિસ્ટર્બ કરતું હોય અથવા આસપાસનાને ડિસ્ટર્બ કરતું હોય તો તમારે કેમ કોઈ મદદ નહીં લેવાની? તમારે લેવી જ જોઈએ. તમને માથું દુખે છે તો તમે ડોક્ટર પાસે જાઓ છો, પેટ દુખે છે તો જાઓ છો, તો સાયકોલોજીસ્ટ પાસે જવામાં શરમ સંકોચ છે ને કે ભાઈ હા મને આવું કંઈક ડિસ્ટર્બ શરમ કરે. સંકોચ જવાની વાત નથી, પણ માત્ર જો એને ગુસ્સો આવી રહ્યો છે તો કઈ વાત કહીને કે તને ગુસ્સો આવી રહ્યો છે ને તું જા, એ કદાચ વ્યક્તિ પોતે પણ નહીં માને. વિનલ, માત્ર ગુસ્સો આવે એ અલગ વસ્તુ છે, પણ એ ગુસ્સાની સાથે અનિયંત્રિત ગુસ્સો આવે એ પાછી અલગ વસ્તુ છે. એમને ગુસ્સો તો બધાને આવે, એના માટે કઈ સાયકોલોજીસ્ટની જરૂર નથી. પણ હું એ વસ્તુ જે કહું છું કે જે ગુસ્સો પોતાને અને બીજાને નુકસાન કરે, કાં તો એ ગુસ્સો જો બીજા પર કાઢે તો બીજાને મારે અથવા એબ્યુઝ કરે કે અપશબ્દો બોલે એવું કરે, અને પોતાની અંદર જ જો રાખે તો એ પોતાને શારીરિક બીજા રોગો થાય, જેની અંદર હાઈ બ્લડ પ્રેશર છે, બીજા સાયકોસોમેટિક ડિસીઝ છે, એ બધા રોગો થઈ શકે. અને જે ગુસ્સાની અમુક વાત કરી એમાં 2-4 તો એવા રોગ છે જેને ઇન્ટરમિટન્ટ એક્સપ્લોઝિવ ડિસઓર્ડર IED અમે કહીએ છીએ. એની અંદર તો વ્યક્તિને અમુક વખતે બહુ જ ભયંકર ગુસ્સો ફાટી નીકળે અને પછી એને પોતાને ખબર પડે કે મેં આ ખોટું કર્યું, મારી ભૂલ થઈ ગઈ, પસ્તાવો થાય, સોરી કે, પણ એ પોતાના આ વર્તનને રોકી શકે નહીં. આવા સંજોગોમાં એને ચોક્કસપણે એને ટ્રીટમેન્ટ લેવી જોઈએ. હું આ વાત કરું છું કે એ બહુ અગત્યની છે. સામાન્ય ગુસ્સો જુદો છે, બધાને ખબર પડે છે, પણ આ અસામાન્ય ગુસ્સો છે એ જરૂરી છે એના માટે. પણ સૌથી પહેલા એને આઈડેન્ટિફાય કરવું બહુ જરૂરી છે અને માનવું બહુ જરૂરી છે કે આ કંઈક અલગ છે. કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય? તો એને સૌથી પહેલું આઈડેન્ટિફાઈ કરવા માટે જો પોતાને ખબર પડે પાછળથી કે મેં જે ગુસ્સો કર્યો તો એ ખોટો હતો, એની ખરેખર આટલી મોટી જરૂર નહોતી. ધારો કે એક જગ્યાએ કપ રકાબી પડ્યા હોય ને ત્યાં કેમ મૂક્યા એમ કરીને એના માટે મોટી ધમાલ થઈ જાય, તો હવે એ કઈ બહુ મોટો એ મુદ્દો ઝઘડાનો મુદ્દો નથી. પણ જો એ પતી ગયા પછી પણ એને એવું થતું મારાથી આ ખોટું થઈ ગયું, તો એના માટે એને ખરેખર એને મદદની જરૂર છે. બીજી વસ્તુ, ઘણી બધી વખત એવું થતું હોય છે કે મનમાં જેને સ્કિઝોઇડ પર્સનાલિટી અમે કહેતા હોઈએ છીએ, એટલે એવા લોકોનો ગુસ્સો ખૂબ વધારે હોય છે અને ઘણી બધી વખત કારણ વગર ખાલી કોઈ શંકા વહેમના લીધે એ લોકો ગુસ્સો કરી બેસતા હોય છે. બીજું, ઘણી બધી વખત એવું હોય છે કે એ જે કંઈ પણ ગુસ્સો આવે એ એંગર મેનેજમેન્ટનો પ્રોબ્લેમ હોય છે નાનપણથી. ઘરમાં કોઈકને ગુસ્સો કરતા બાળક તરીકે જોયા હોય આપણે, અને મોટી ઉંમર એવું થાય કે હા ભાઈ આ તો ગુસ્સો કરે, એ તો એનો સ્વભાવ કહેવાય, એને નોર્મલ કહેવાય, એટલે ચલાવી લેવાય, એવું કરીને બધું પરંપરાગત ચાલે જતું હોય છે. એટલે જો એ ગુસ્સાનું વર્તન પોતાને અને બીજાને નુકસાન કરતું હોય તો સારવાર લેવી જોઈએ. જી ચોક્કસથી. તો સોનલબેન, હવે અહીંયા વાત આપણે પતિ પત્નીના સંબંધોની કરીએ તો આ પરિભાષા કેટલી બદલાઈ ગઈ છે સોનલબેન, શું કહેશો? હવે લાગે છે કે આજની જે યુવા પેઢી છે હવે આ લગ્ન સંબંધ પર ભરોસો કરે આ પ્રકારની ઘટનાઓને જોતા, આ પ્રકારના કિસ્સાઓને જોતા આપણે ઓલરેડી જોઈ રહ્યા છે કે અત્યારથી જ યુવાનોને જે મંતવ્ય છે લગ્નને લઈને ક્યાંક બદલાતો જોવા મળી રહ્યો છે. શા માટે આવું બનતું જોવા મળી રહ્યું છે? ક્યાંક ને ક્યાંક લોકો હવે છે ને રિસ્પોન્સિબિલિટી લેવાથી ભાગે છે. લોકોને જવાબદારીઓ નથી લેવી. લોકોને જેવા છે એવા અમને એક્સેપ્ટ કરો. લોકોમાં હવે કહેવાય ને કે બંધાઈને નથી રહેવું. મેક્સિમમ સંબંધોમાં એવું છે કે તું આ કરું છું ને મને નથી ગમતું, હું તારી સાથે સંબંધ રાખીશ, હું તારી લગ્ન કરું ને તારે આ નહીં કરવાનું. પણ સોનલબેન, મને આમાં એ સવાલ પણ થાય કે જયારે લગ્ન કરે છે ને બે વ્યક્તિઓ, ત્યારે તમને બધું જ સારું લાગે છે, ત્યારે બધું જ નવું સારું લાગે છે, ને હવે આ એક પેટર્ન થઈ ગઈ છે. થોડા સમય પછી આ બધું જ બધાને નડે છે. આમાં ક્યાંક અટકાવવું જરૂરી છે. કાં તો પહેલા જ વધારે સમય લો, કાં તો પછી સમય ના લેવાનું વિચારો. સાથે રહેવાનું જેવું શરૂઆત કરો ત્યારબાદ જ તમને ખબર પડતી હોય છે. પહેલા તમે ફરતા હો ત્યારે તમે 24 કલાક કોઈ વ્યક્તિ સાથે રહેતા નથી. અને લિવ ઇન રિલેશનશિપની વાતની અંદર એવું જ છે, પણ ક્યાંક ને ક્યાંક એમાં છોકરીઓને નુકસાન જાય છે, એટલા માટે હું એને બહુ વધારે પડતું મહત્વ નથી આપતી. પરંતુ તકલીફ એ જ થતી હોય છે કે જ્યારે બહાર મળતા હોઈએ ત્યારે તો બહુ જ સરસ લાગે, ગલગલિયા થાય, વાતો કરવી ગમે, તું મારી હું તારી, ફોન કલાકો સુધી. પરંતુ જેમ જેમ એક અઠવાડિયું રહ્યું, મહિનો થયો,
અને મેક્સિમમ એવું છે કે 7 years પછી, મારે આટલા વર્ષોની મારી પ્રેક્ટિસ છે તો હું જોઉં છું 7 વર્ષ પછી એ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે ખાલી કોમ્પ્રોમાઇઝ કરીને ચલાવતી જ હોય છે. એની અમુક વાતોને ઇગ્નોર કરતી હોય, કારણ કે એની અંદર એ ચેન્જીસ નથી કરી શકતો, અને ક્યાંય લાઇકિંગ ને પ્રેમ હોય છે ને ઘટાડો થઈ જતો હોય છે, અને કદાચ મોનોપોઝ છે, એન્ડ્રોપોઝ છે, એ બધા તો ઇશ્યુ લેડીઝના હોય છે. એ દરમિયાનના ગુસ્સાની અંદર પણ ડિવોર્સનું ફાઇલિંગ વધારે હોય છે. એટલે ઘણી બધી વસ્તુઓ છે પિનલ, પણ ક્યાંક ને ક્યાંક સંબંધ ટકાઈ રાખવા માટે પુરુષોએ પણ સ્ત્રીઓની જેમ, ઘણા પુરુષો કરે છે, ઘણા પુરુષો સહન કરતા હોય છે. ઇવન એટલો બધો ત્રાસ સ્ત્રીઓનો હોય છે કે એમના હોર્મોનના લીધે પ્રોબ્લેમ્સ હોય છે, તો પણ ઘણા પુરુષો વાંચતા પણ હોય છે, સમજે પણ છે. પરંતુ એવા પુરુષોની સંખ્યા કેટલી તો બહુ ઓછી છે કે જે એજ્યુકેટેડ હોય એટલા લોકો હશે કે 10-15% કહી શકાય કે જે લોકો જેન્યુન એજ્યુકેટેડ છે, ખાલી પુસ્તકીય જ્ઞાન નહીં, જેમને પોતાને વ્યક્તિને જે પ્રેમ કરે છે એને સમજવાનો મોકો જોઈએ છે. બીજું, દીકરીઓએ પણ સમજવાની જરૂર છે. કન્ડિશનો મૂકવી, પોતાની માંગણીઓ કેમ લિમિટ બહારની માંગણીઓ હોય, તમારા મા બાપ અને છોકરાના મા બાપ નહીં, ન્યુક્લિયર ફેમિલીઝ વધી રહ્યા છે આના કારણે, રિસ્પોન્સિબિલિટી નથી, મારું શું, દરેક વ્યક્તિની અંદર કમ્પેરિઝન, એમાં જે ક્યાંય જે વ્યક્તિ હોય છે પુરુષ, એની પણ હાલત કફોડી થતી હોય છે પિનલ. માત્ર ને માત્ર સ્ત્રીની હાલત કફોડી છે એવું નથી, પુરુષોની પણ હાલત બહુ કફોડી થતી હોય છે. બંને જગ્યાએ બેલેન્સ રાખવું એ ક્યાંય જઈ નથી શકતું. પણ જે દીકરી આવી છે, દીકરીએ પણ સમજણ શક્તિ રાખવી, અને સાસુએ પણ દીકરીને સારી રીતે સમાવેશ કરવો. આપણે અત્યારે ગોદરેજ ગાર્ડન સિટીનું ઉપર છેલ્લું જોયું છે. આમાં ડોમેસ્ટિક વાયલન્સ બી હોઈ શકે, ડાવરી પણ હોઈ શકે, એક્સ્ટ્રામેરિટલ અફેરનો બી વાત હોઈ શકે, ઘણી બધી વસ્તુઓ હોઈ શકે છે. આ માણસ ડ્રગ્સ લેતો હોય કે દારૂ પીતો હોય, બધી શંકાઓની વાત છે ત્યાં સુધી પૂરું. અને બીજી વાત કે આપણે ત્યાં પેટર્ન નથી કે કોઈ પણ ઘટના બનીને એનું દરેક કેસનું, અગર આ જેટલા નેટફ્લિક્સ અને જેટલી બધી વેબ સિરીઝો બતાવે છે ને, જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે ગમે ત્યાં, એના કરતા સાયકોલોજીસ્ટની એક આખી ટીમ રાખે અને માત્ર ને માત્ર કેસોનું એનાલિસિસ કરાવો કે આવા વ્યક્તિએ કેમ કર્યું, એનું ખાવા પીવાનું શું હતું, એનો જન્મ કેવી રીતે થયો હતો, ક્યાં આગળ એનું બાળપણ હતું, એ કેવી રીતનું બિહેવિયર હતું, એના મા બાપ કેવા હતા. આવું કરીશું તો આપણે આવનારો સમય બદલી શકીશું. નો નિષેધ કરવો, ઘણી બધી વસ્તુઓ છે એ કરવી ખૂબ જરૂરી છે. જી ડોક્ટર પ્રશાંત, આપણે એ તો વાત કરી કે કઈ રીતે લોકોએ પોતાના ગુસ્સાને કંટ્રોલ કરવો કે સમજવું, પણ અંતે એ એડવાઇસ પણ આપણે કદાચ લોકોને આપવી જોઈએ કે જે રીતે આ લગ્ન સંબંધો તૂટતા જોવા મળે છે, નાની નાની વાતે લોકો ડાયવોર્સ લે છે ને હવે તો એકબીજાના મોત કાંઠે ઉતારી રહ્યા છે. પોતાના લગ્ન સંબંધમાં, પોતાના કોઈ પણ સંબંધમાં પ્રેમ, લાગણી અને સાથે જ આત્મીયતા રહે તેની માટે એમને શું એડવાઇસ આપવી જોઈએ? સૌથી અગત્યની વસ્તુ તો એ છે કે તમે સામેવાળી વ્યક્તિને, એટલે કે પોતાની વ્યક્તિને, તમે એના ગુણ દોષની સાથે એનો સ્વીકાર કરો. કારણ કે દરેક વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી. એટલે સામેવાળી વ્યક્તિ પણ પરફેક્ટ તમને મળશે કે ચોપડીઓમાં વાંચેલી હોય, રોમેન્ટિક નવલકથાઓમાં વાંચેલું હોય કે પિક્ચરોમાં જોયા હોય એવા હસબન્ડ વાઈફ મળે, એવું શક્ય જ નથી. પહેલા તો તમે આ સ્વીકારી લો આ વસ્તુ, કારણ કે આ વાસ્તવિક જીવન છે, બહુ જુદું છે, અને દરેક લોકોએ આ વાત સમજવા જેવી છે. દરેકને થોડીક બ્રીધિંગ સ્પેસ આપવી જોઈએ એકબીજાને, એ પણ એટલું જરૂરી છે. અને બંને એકબીજાનું પબ્લિકલી અને પ્રાઇવેટલી બંને રીતે રિસ્પેક્ટ કરવું જોઈએ. કારણ કે આપણે ત્યાં કેવું થાય છે કે લગ્ન થાય છે એટલે એકબીજાની કોમોડિટી સમજે છે, વાપરવાની વસ્તુ સમજે છે. એવું સમજ્યા વગર એને માણસ તરીકે, એક વ્યક્તિ તરીકે, જીવંત વ્યક્તિ તરીકે આપણે એ સામેવાળી વ્યક્તિને એક્સેપ્ટ કરવી ખૂબ જરૂરી છે. સામેવાળી એટલે પોતાની, બીજી કોઈ નથી, પોતાની જ છે. અને આ વાત મનની અંદર રાખવી જરૂરી છે કે જેમ તમારી બધી ડિઝાયર્સ છે, તમારી બધા લિમિટેશન છે, તમારી બધી અપેક્ષાઓ છે, સામે પણ અપેક્ષાઓ હોય. આ વાત મનમાં યાદ રાખવી જરૂરી છે. અને હું હંમેશા કહેતો હોઉં છું એક વાક્ય કે તમે જેવું વર્તન એક્સપેક્ટ કરો છો ને સામેવાળા પાસે, એવું તમે પણ બિહેવિયર કરો. જી ચોક્કસ. અને ક્યાંક આ એડવાઇસ જે અત્યારે પ્રશાંતભાઈ આપી રહ્યા છે, દરેક દંપતી અત્યારે પોતાના જીવનમાં ઉતારવાની જરૂરિયાત છે. જરૂરી નથી કે જે આ લોકોની સાથે બન્યું છે કે જે રીતે આ લોકોનું સંબંધ બગડ્યું છે એવા બધાના સંબંધ બગડે. જો આપણે ફર્સ્ટ સ્ટેપ લઈને તેને કંઈક સુધારવાનો પ્રયાસ કરીશું તો ચોક્કસપણે આપણે સમાજમાં એક પરિવર્તન લાવી શકીશું. સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર પ્રશાંત બાણી અને સુનિલબેન જોશી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. થેન્ક યુ. તો જે પ્રકારની આ ઘટના સામે આવી છે, સંબંધોની હત્યા હવે થઈ રહી છે, પતિ પત્ની એકબીજાને મોતને ઘાટ ઉતારી રહ્યા છે, પતિ પત્ની જ આજે એકબીજાના નથી રહ્યા તો બીજાની પાસેથી શું અપેક્ષા રાખી શકાય છે? આ પ્રકારનું જે પરિવર્તન અત્યારે જોવા મળી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક એમાં એ જોઈ શકીએ છીએ લોકોનું જે માનસિક સ્વાસ્થ્ય છે તે અત્યારે સ્વસ્થ જોવા નથી મળી રહ્યું, અને સાથે જ સંબંધોમાં લાગણી અને પ્રેમનો અભાવ જોવા મળી રહ્યો છે. જેથી ચર્ચા કરી છે કે ક્યાંક પોતાના સંબંધોમાં લાગણી અને પ્રેમ બરકરાર રહે તેની માટે શું કરવાની જરૂરિયાત છે, અને સાથે જ જે રીતે આ પતિએ
જે પત્નીને મોતને ઘાટ ઉતારી છે તેના કારણે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તેના પર ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે આ કાર્યક્રમમાં. અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.